છેલ્લા ઘણા સમયથી આપણે એક જ મંત્ર સાંભળતા આવ્યા છીએ, બેટી બચાવો બેટી પઢાઓ. અને આ મંત્ર ખરેખર કામ પણ કરી ગયો છે. બિલકુલ સાચી વાત છે. દીકરીઓ ભણી ગણીને આગળ આવી છે. હા, મતલબ દીકરીઓ એન્જિનિયર બની ગઈ, મોટી કંપનીઓ ચલાવવા લાગી અને આર્થિક રીતે એકદમ સ્વતંત્ર બની ગઈ. પણ હવે એક નવો જ અને બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે. હા, સામાજિક સંતુલન ખોરવાઈ ગયું છે. એક્ઝેક્ટલી. જ્યારે આ સ્વનિર્ભર, ભણેલી ગણેલી દીકરીઓ માટે યોગ્ય જીવનસાથી શોધવાનો સમય આવે છે ને, ત્યારે અચાનક ખબર પડે છે કે સામાજિક વ્યવસ્થાની આખી સિસ્ટમ જ ક્રેશ થઈ ગઈ છે. આ બહુ જ મોટું અવલોકન છે. આવું કેમ? કારણ કે આપણે સમાજના અડધા હિસ્સાનું સોફ્ટવેર તો બહુ સરસ રીતે અપડેટ કરી દીધું, પણ પેલા બાકીના અડધા હિસ્સાનું શું? દીકરાઓની ઓપરેટિંગ સિસ્ટમ તો હજુ પણ સદીઓ જૂની જ ચાલી રહી છે. બરાબર. અને આ જ આપણા આજના ગહન વિશ્લેષણનો મુખ્ય વિષય છે. હા, આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે એક એવા સોર્સ મટીરિયલને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આધુનિક સામાજિક સંતુલન અને લગ્ન વ્યવસ્થા માટેની રૂપરેખા. આ દસ્તાવેજનું મિશન બહુ સ્પષ્ટ છે. સમાજમાં સાચું સંતુલન લાવવા માટે માત્ર સ્ત્રી સશક્તિકરણ પૂરતું નથી, પુરુષોની માનસિકતા બદલવી જ પડશે. એટલે જો આપણે આ દસ્તાવેજને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આ કોઈ માત્ર જૂનવાણી ઉપદેશ નથી. આજના સમયમાં લગ્ન નામની સંસ્થા ધીમે ધીમે કેમ તૂટી રહી છે અને તેને બચાવવા માટે કેવા પ્રેક્ટિકલ ફેરફારો લાવવા પડશે તેનું આ એકદમ સાયન્ટિફિક વિશ્લેષણ છે. સાવ સાચી વાત. અને આ ચર્ચા દરેક માટે બહુ જરૂરી છે, કારણ કે આ માહિતી માત્ર સમાજશાસ્ત્ર પૂરતી સીમિત નથી, પણ દરેકના ઘર, કરિયર અને ભવિષ્યની પેઢીઓની માનસિક શાંતિ પર સીધી અસર કરે છે. ચોક્કસથી. તો ચાલો પેલી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટવાળી વાતને જ થોડી વધારે ઊંડાણથી સમજીએ. દસ્તાવેજ શરૂઆત જ એક બહુ જ અલગ અને નવા વિચારથી કરે છે. મતલબ કે બેટાને સંસ્કાર આપો. હા, એટલે કે હવે આખું ફોકસ દીકરાઓના ઉછેર પર શિફ્ટ કરવાની વાત છે. બરાબર. અહીં વાત માત્ર એમને મોટી મોટી ડિગ્રીઓ અપાવવાની નથી. દસ્તાવેજ સ્પષ્ટ કહે છે કે દીકરાઓને નાનપણથી જ સ્ત્રી સન્માન અને ઘરકામમાં સમાનતાના પાઠ શીખવવા પડશે. પણ મને એક પ્રશ્ન થાય છે, શું ખરેખર માત્ર ઘરકામ શીખવાડી દેવાથી દીકરાઓની માનસિકતા બદલાઈ જશે? શું માત્ર આટલું પૂરતું છે? ના, ઘરકામ તો માત્ર એક શરૂઆત છે, એક પ્રતીક છે. આ દસ્તાવેજ ખરેખર પુરુષોની માનસિકતાના બહુ ઊંડા સ્તર પર પ્રહાર કરે છે. અચ્છા, કઈ રીતે? જુઓ, અહીં સૌથી મહત્વનો મુદ્દો છે સંવેદનશીલતાનો. આપણે ત્યાં પેલી જૂની સામાજિક માન્યતા છે ને કે મર્દ કો દર્દ નહીં હોતા, અથવા તો પુરુષો ક્યારે રડે નહીં. અરે હા, એ તો બહુ જ કોમન ડાયલોગ છે આપણા સમાજમાં. બસ, તો આ ડોક્યુમેન્ટ પ્રમાણે આ જડ માનસિકતાએ પુરુષોને ભાવનાત્મક રીતે એકદમ ગુંગળાવી નાખ્યા છે. જ્યારે નાના દીકરાને લાગણીઓ વ્યક્ત કરતા અટકાવવામાં આવે છે ત્યારે તેનો ભરાવો બીજે ક્યાંક નકારાત્મક રીતે નીકળે છે. એટલે જ આ દસ્તાવેજ ભાર મૂકે છે કે પુરુષોને લાગણીશીલ બનવા દો. જો તેઓ સંવેદનશીલ હશે તો જ તેઓ સ્ત્રીની સ્વતંત્રતા અને તેના સંઘર્ષને સમજી શકશે. એક્ઝેક્ટલી. આ પોઈન્ટ બહુ જ વેલિડ છે યાર. કારણ કે જ્યારે દીકરાઓ પોતાની લાગણીઓ પ્રોસેસ નથી કરી શકતા ત્યારે જ તેઓ ખોટા રસ્તે વળે છે. સોર્સ મટીરિયલમાં નાની ઉંમરે ડ્રગ્સ, દારૂનું વ્યસન અને સાયબર ક્રાઇમ જેવા જોખમોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાચી વાત છે. મને તો એવું લાગે છે કે સમાજ દીકરાઓ પર કમાણી અને સફળતાનું એટલું બધું દબાણ કરે છે કે તેઓ બહુ જ જલ્દી ડિપ્રેશનનો શિકાર બની જાય છે. પેલી જૂની સિસ્ટમ તેમને સતત કહે છે કે તારે તો પૈસા કમાઈને જ ઘર ચલાવવાનું છે. પણ આજના આ સ્પર્ધાત્મક યુગમાં એ પ્રેશર સતત હેન્ડલ કરવું બહુ અઘરું છે. આ જ કારણસર દસ્તાવેજમાં દીકરાઓને નિષ્ફળતા પચાવતા શીખવવાની વાત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ માત્ર નૈતિકતાની વાત નથી. આને આપણે કાર્યક્ષમતા અને સામાજિક સ્વીકૃતિનો સિદ્ધાંત કહી શકીએ. એટલે ફેલિયરને નોર્મલાઇઝ કરવાની વાત છે. બિલકુલ. જો દીકરો નાનપણથી જ એ સમજી લેશે કે નિષ્ફળ જવું એ કોઈ મોટો ગુનો નથી, તો તે આર્થિક કે સામાજિક દબાણ હેઠળ ક્યારે તૂટી નહીં પડે. અને અહીં માતા-પિતા, ખાસ કરીને પિતાના રોલ મોડલ તરીકેના વર્તનને બહુ મહત્વ અપાયું છે. હા, પિતાનું વર્તન તો બાળક સૌથી પહેલા કોપી કરે છે. બરાબર. જો ઘરમાં પિતા પોતાની પત્નીનું સન્માન કરતા હશે, ઘરના કામો વહેંચતા હશે, તો દીકરો આપોઆપ એ નવી પેટર્ન શીખી જ લેશે. સાચી વાત છે. અને આ બધાની સાથે
દસ્તાવેજ નાણાકીય સાક્ષરતા એટલે કે ફાઇનાન્શિયલ લિટરસીનું યોગ્ય જ્ઞાન આપવાની પણ હિમાયત કરે છે. હા, શિક્ષણ, ચારિત્ર્ય અને આર્થિક મજબૂતી આ ત્રિવેણી સંગમ જ દીકરાઓને આજના સમય માટે સાચા અર્થમાં તૈયાર કરે છે. હવે ધારો કે આપણે આ રીતે એકદમ પ્રોગ્રેસિવ અને સંવેદનશીલ દીકરો ઉછેરી લીધો, પણ જ્યારે આ દીકરો મોટો થાય છે ત્યારે લગ્ન વ્યવસ્થામાં શું થાય છે? દસ્તાવેજ દર્શાવે છે કે આજની ભણેલી ગણેલી દીકરીઓ પોતાના જેટલા જ સક્ષમ અને ખુલ્લા વિચારોવાળા પાત્રની શોધમાં હોય છે. અપેક્ષાઓ બદલાઈ ગઈ છે. હા, જો દીકરો ગામડામાં રહેતો હોય તો તેણે પણ ઘરમાં આધુનિક સુવિધાઓ અને સ્વચ્છતા અપનાવવી જ પડશે. પત્નીને માત્ર ઘર ચલાવનાર કે રોટલી બનાવનાર મશીન નહીં, પણ એક પાર્ટનર ગણવાની માનસિકતા કેળવવી પડશે. આ બધું તો એકદમ લોજિકલ છે. તો પછી પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન એ છે કે અહીં દસ્તાવેજ એક એવો મુદ્દો રજૂ કરે છે જે મને થોડો ખટકે છે. એમાં વાત છે જ્ઞાતિના ગૌરવની અને દીકરીઓને પોતાના જ સમાજમાં પ્રણાવવા માટે પ્રેરિત કરવાની. અચ્છા. એટલે શું આજના આધુનિક સમયમાં આ બધું થોડું બેકવર્ડ નથી લાગતું? શું સમાજ પોતાના જુવાનોને ગુમાવી રહ્યો છે? કારણ કે સમાજના નિયમો આજના સમય પ્રમાણે બદલાયા નથી. દીકરીઓ સમાજ છોડી રહી નથી, પણ કદાચ સમાજ તેમને રોકી રાખવા માટે પૂરતું ગૌરવ અને સ્વતંત્રતા આપી રહ્યો નથી, ખરું ને? તમારો આ પ્રશ્ન બહુ જ વ્યાજબી છે. પ્રથમ દૃષ્ટિએ આ વિચાર રૂઢિચુસ્ત કે જૂનવાણી લાગી શકે છે. હા, એમ જ લાગે. પણ જો આપણે આ દસ્તાવેજના સમાજશાસ્ત્રીય વિશ્લેષણને ઊંડાણથી સમજીએ તો ખ્યાલ આવે છે કે અહીં સમાજને એક બંધન તરીકે નહીં, પણ એક સપોર્ટ સિસ્ટમ તરીકે દર્શાવવામાં આવ્યો છે. અચ્છા, એટલે કે દબાણને બદલે આકર્ષણ ઊભું કરવાની વાત છે. સાવ સાચી વાત. જુઓ, જ્યારે બે વ્યક્તિ એક જ સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવતી હોય ત્યારે તેમની ખાણીપીણી, તહેવારો, સામાજિક રીતભાતો અને સંસ્કૃતિ મોટા ભાગે સમાન હોય છે. ઘણું બધું મેચ થતું હોય. બરાબર. અને આ સમાનતા બે અલગ અલગ વ્યક્તિઓને લગ્ન જીવનમાં તાલમેલ બેસાડવામાં બહુ મોટી મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં, પણ બે પરિવારોનું મિલન છે. હા, એ તો છે. તો જો સામાજિક પીઠબળ મજબૂત હોય તો કપરા સમયમાં આ આખી સિસ્ટમ એક શોક એબ્ઝોર્બર તરીકે કામ કરે છે. એટલે જ દસ્તાવેજ સૂચવે છે કે સમાજમાં સફળ યુવાનોના ઉદાહરણો પૂરા પાડો. વહુને દીકરી તરીકે સ્વીકારવાની ખુલ્લા મનની માનસિકતા કેળવો. ઓકે, એટલે જો દીકરીઓને પોતાના જ સમાજમાં સ્વતંત્રતા, આદર અને ગૌરવ ત્રણે મળશે તો તેઓ શા માટે બીજે જશે? એક્ઝેક્ટલી. આ જ કારણસર દહેજ પ્રથાના સંપૂર્ણ વિરોધ અને સામૂહિક લગ્નોની હિમાયત કરવામાં આવી છે, જેથી ખોટા દેખાડા અને આર્થિક અસમાનતા લગ્ન વ્યવસ્થામાં બાધારૂપ ન બને. ઠીક છે, હું આ શોક એબ્ઝોર્બરવાળી વાત સાથે સહમત થઈ શકું. પણ હવે આ દસ્તાવેજ એક એવો દાવો કરે છે જેને પચાવવો આજના યુવાનો માટે બહુ જ અઘરો છે. એવો કયો દાવો છે? વાત છે લગ્ન માટેની યોગ્ય ઉંમરની. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે લગ્ન માટેની આદર્શ ઉંમર 24 થી 28 વર્ષ જણાવવામાં આવી છે. ઉભા રહો. 24 થી 28 વર્ષ આજના સમયમાં? આ ઉંમરે તો યુવાનો માંડ પોતાનું એજ્યુકેશન પૂરું કરીને પહેલી જોબ શોધતા હોય છે. બેંક બેલેન્સ સાવ ઝીરો હોય છે. હા, એ વાસ્તવિકતા છે. તો શું આ દસ્તાવેજ ખરેખર એવું કહે છે કે કેરિયર સેટલ કર્યા વગર જ લગ્ન કરી લેવા જોઈએ? આ તો બહુ જ મોટું રિસ્ક નથી લાગતું? આજની પેઢી તો એમ જ માને છે કે પહેલા ફ્લેટ લઈ લઈએ, ગાડી લઈ લઈએ, સારું બેંક બેલેન્સ થઈ જાય પછી જ લગ્ન વિશે વિચારાય. આ જ એ જગ્યા છે જ્યાં આ દસ્તાવેજની સૌથી મોટી સાયકોલોજીકલ ઇનસાઇટ છુપાયેલી છે. અચ્છા, એ કેવી રીતે? જુઓ, આધુનિક યુવાનોનો એ ડર સાચો છે કે આર્થિક સ્થિરતા જરૂરી છે, પણ દસ્તાવેજ એક બહુ મોટો કાઉન્ટર પ્રશ્ન પૂછે છે. શું સફળતા મેળવવા માટે એકલા જ સંઘર્ષ કરવો જરૂરી છે? એટલે સાથે મળીને સંઘર્ષ કરવાની વાત છે. બિલકુલ. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો જ્યારે તમે 24 થી 28ની ઉંમરે લગ્ન કરો છો ત્યારે તમે અને તમારા પાર્ટનર બંને સંઘર્ષના તબક્કામાં હો છો. તમે સાથે મળીને કરિયર બનાવો છો, સાથે મળીને જવાબદારીઓ ઉપાડો છો. આનાથી લગ્નમાં એક કો-ફાઉન્ડર મેન્ટાલિટી ઊભી થાય છે. ઓહ, આ કો-ફાઉન્ડરવાળો કન્સેપ્ટ ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે યાર. હા, તમે જ વિચારો, જો કોઈ 32 કે 35 વર્ષની ઉંમરે બધું જ સેટલ કરી લીધા પછી લગ્ન કરે છે તો આવનાર પાત્ર જીવનમાં એક કો-ફાઉન્ડર તરીકે નહીં, પણ પહેલેથી તૈયાર મહેલના કોઈ એક્સેસરી તરીકે પ્રવેશશે. અરે બાપરે,
એક્સેસરી આ શબ્દ બહુ જ પાવરફુલ છે. સાચી વાત છે. ત્યાં બંને પક્ષે અહંકાર ટકરાવાની અને અપેક્ષાઓ ભંગ થવાની શક્યતા બહુ વધુ હોય છે. અને આ વાતને સાબિત કરવા દસ્તાવેજમાં ઇતિહાસના એવા મહાપુરુષોના ઉદાહરણો આપવામાં આવ્યા છે જેમણે નાની ઉંમરે લગ્ન કર્યા અને માત્ર પોતાના પાર્ટનરના સહકારથી જ અસાધારણ સફળતા મેળવી. કયા કયા ઉદાહરણો આપ્યા છે તેમાં? મને બહુ રસ પડી રહ્યો છે. ઉદાહરણ તરીકે આપણે મહાત્મા ગાંધી અને કસ્તુરબાની જ વાત લઈએ. કસ્તુરબાના મૌન સાથ અને ત્યાગ વિના ગાંધીજીની એક મહાત્મા તરીકેની સફર અશક્ય હતી. અરે એ તો ઇતિહાસ સાક્ષી છે. બરાબર. અને બીજું ઉદાહરણ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું. તેઓ જ્યારે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા હતા ને ત્યારે તેમના પત્ની રમાબાઈએ ઘરની અને બાળકોની સંપૂર્ણ જવાબદારી એકલે હાથે અત્યંત ગરીબીમાં નિભાવી હતી. આ સાંભળવા જેવું છે. એમના પત્નીએ બધો સંઘર્ષ પોતાના માથે લઈ લીધો હતો. હા, સરદાર વલ્લભભાઈ પટેલનું પણ એવું જ હતું. તેઓ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરનો અભ્યાસ કરતા હતા ત્યારે ઝવેરબાએ ઘર સંભાળ્યું હતું. વાહ, આ તો એકદમ કો-ફાઉન્ડર વાળું જ કામ થયું. બિલકુલ. અને માત્ર રાજકીય નેતાઓ જ શા માટે? જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે તો સાથે મળીને એકબીજાના પૂરક બનીને દેશમાં શૈક્ષણિક ક્રાંતિ કરી. લાલ બહાદુર શાસ્ત્રી અને રવિન્દ્રનાથ ટાગોરના કિસ્સાઓમાં પણ પત્નીના સહકારથી જ તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા. આ ઉદાહરણો ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. મતલબ આનો સીધો અર્થ એ થયો કે આ બધા મહાનુભાવોએ પોતાની સફળતા તેમના પાર્ટનરની સાથે મળીને બનાવી હતી, એકલા નહીં. સાવ સાચી વાત. આપણે જેને કરિયરમાં બાધારૂપ માનીએ છીએ તે લગ્ન એ કોઈ પ્રગતિમાં અવરોધ કે બંધન નથી, પણ એક એવી ઇન્સ્ટિટ્યુશન છે જેમાં બે વ્યક્તિઓ એકબીજાની શક્તિ અને પ્રેરણા બને છે. અને આ દસ્તાવેજ એક બહુ પ્રેક્ટિકલ વાત પણ કરે છે. એ એવું જક્કી વલણ નથી રાખતું કે જો 24 કે 28 વર્ષમાં લગ્ન ન થયા તો બધું પૂરું થઈ ગયું. અચ્છા, તો કોઈની ઉંમર વીતી જાય તો શું? જો કોઈ કારણસર ઉંમર વીતી જાય તો દસ્તાવેજ જડતા છોડી દેવાની સલાહ આપે છે. એટલે કે પછી છૂટાછેડા, વિધુર કે અન્ય સંસ્કારી જ્ઞાતિમાં યોગ્ય પાત્ર શોધવાની લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી રાખવી જોઈએ. મતલબ અડી ન બેસવું કે બસ મારે તો આમ જ જોઈએ. હા, જૂના નિયમો કે ભૂતકાળને પકડી રાખીને બેસી રહેવા કરતાં વર્તમાનમાં જે શ્રેષ્ઠ વિકલ્પ મળે તેની સાથે નવી શરૂઆત કરવી એ જ બુદ્ધિમાની છે. આ ફ્લેક્સિબિલિટીવાળી વાત બતાવે છે કે આ સોર્સ મટીરિયલ જમીની વાસ્તવિકતાની કેટલી નજીક છે. પણ હવે હું આ આખા મુદ્દાને એક અલગ એંગલથી વિચારું છું. કયો એંગલ? આજના ઘણા યુવાનો એવું નક્કી કરે છે કે અમારે લગ્નની આ ઝંઝટમાં પડવું જ નથી, એકલા રહેવું છે, એકદમ ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે. તો જો લોકો લગ્ન જ ન કરે તો શું? આખરે આખી વ્યવસ્થાની જરૂર જ શું છે? આ બહુ જ ગંભીર સ્થિતિ છે જેને દસ્તાવેજમાં સામાજિક અસ્તિત્વની જરૂરિયાત તરીકે વર્ણવી છે. ઓકે. જો મોટાભાગના લોકો લગ્ન કરવાનું ટાળે તો ધીમે ધીમે વંશવેલો અને માનવજાતનું સાતત્ય જ અટકી જાય. આ કોઈ કાલ્પનિક ડર નથી હો. દસ્તાવેજમાં આ માટે જાપાનનું બહુ જ સચોટ અને જીવંત ઉદાહરણ આપવામાં આવ્યું છે. જાપાનમાં શું સ્થિતિ છે અત્યારે? જાપાનમાં આજે યુવાનો લગ્ન નથી કરી રહ્યા, જેના પરિણામે ત્યાં વસ્તીનું ભયંકર અસંતુલન સર્જાયું છે. કામ કરી શકે તેવા યુવાનોની અછત છે અને સાર સંભાળ માંગતા વૃદ્ધોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. અરે બાપરે, આ તો આખો દેશ વૃદ્ધ થઈ રહ્યો છે એવું કહી શકાય. હા, અને આ માત્ર ભૌતિક વસ્તીની જ નહીં, માનસિક સુરક્ષાની પણ વાત છે. અભ્યાસો દર્શાવે છે કે આખી જિંદગી એકલા રહેતા લોકોમાં ઢળતી ઉંમરે ડિપ્રેશન અને હતાશાનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે. એ વાત 100% સાચી છે કે માણસ આખરે તો એક સામાજિક પ્રાણી છે. એને છેલ્લે તો સથવારો જોઈએ જ. બિલકુલ. પણ ધારો કે આપણે આ બ્લુપ્રિન્ટને ફોલો કરી લીધી, યોગ્ય ઉંમરે યોગ્ય પાત્ર સાથે લગ્ન પણ કરી લીધા, પરંતુ જ્યારે ઉંમર વધે, આપણે 60 કે 70 વર્ષના થઈએ ત્યારે આ સંબંધને ટકાવી કેવી રીતે રાખવો? કારણ કે મોટી ઉંમરે તો શારીરિક અને માનસિક બંને રીતે માણસ બદલાઈ જાય છે. આ દસ્તાવેજનો સૌથી સુંદર હિસ્સો આ જ છે. મોટી ઉંમરે લગ્નજીવન ટકાવી રાખવા માટેના નિયમો. આપણે મોટાભાગે એવું જ વિચારીએ છીએ કે લગ્નજીવન માત્ર શરૂઆતના વર્ષોમાં જ એફર્ટ માંગે છે. હા, પેલા હનીમૂન ફેઝમાં. બરાબર. પણ ના, આ રિપોર્ટ પ્રમાણે મોટી ઉંમરે સંબંધમાં સૌથી વધુ જરૂર પરસ્પર આદરની પડે છે. જે વ્યક્તિ જેવી છે
તેની નવી ભૂલો અને શારીરિક મર્યાદાઓ સાથે તેને સંપૂર્ણપણે સ્વીકારી લેવી. એટલે એક્સેપ્ટન્સ બહુ જરૂરી છે. હા, અને બીજો મોટો નિયમ છે જાહેરમાં સન્માન. ખાસ કરીને પોતાના જ બાળકો કે વહુ જમાઈ સામે ક્યારેય એકબીજાની ભૂલો ન કાઢવી કે અપમાન ન કરવું. સાચી વાત છે, કારણ કે એ ઉંમરે તમારું સેલ્ફ રિસ્પેક્ટ બહુ મોટી વસ્તુ બની જાય છે. તમારું સન્માન જ તમારી મૂડી હોય છે. બિલકુલ. બીજું એ કે નિવૃત્તિ પછી બંને પાસે ઘણો ખાલી સમય હોય છે. તો સાથે મળીને ક્વોલિટી ટાઈમ વિતાવવો, નવા શોખ કેળવવા, સંવાદ કરવો અને પ્રવાસ કરવો. અને ફાઇનાન્શિયલ બાબતોનું શું? એ ઉંમરે તો પૈસાને લઈને પણ ઘણા ઝઘડા થતા હોય છે. હા, એટલે જ સૌથી અગત્યની વાત છે નાણાકીય પારદર્શિતા. ઘણીવાર પૈસાની બાબતો અને મિલકતના નિર્ણયો મોટી ઉંમરે પતિ પત્ની વચ્ચે બહુ મોટી ખાઈ ઊભી કરે છે. એ ન થવું જોઈએ. અને જ્યારે બીમારી કે શારીરિક મર્યાદાઓ આવે ને ત્યારે એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ ઘટાડીને માત્ર સેવા કરવી એ જ સાચો પ્રેમ બની જાય છે. જો હું આ આખી વાતને એક આર્થિક ભાષામાં કે રૂપકમાં સમજવાનો પ્રયત્ન કરું તો વૃદ્ધાવસ્થામાં લગ્ન જીવન એ તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું છે. અરે વાહ, બહુ સરસ સરખામણી કરી. હા, એટલે તમે 60 કે 70 વર્ષની ઉંમરે અચાનક એકબીજા પાસેથી પ્રેમના વળતરની અપેક્ષા ન રાખી શકો. તમે 30 કે 40 વર્ષની ઉંમરે તમારા પાર્ટનરની લાગણીઓમાં, તેના સન્માનમાં અને તેના વિકાસમાં જે રોકાણ કર્યું હોય છે, જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે ને, એ જ મોટી ઉંમરે જંગી ભાવનાત્મક ડિવિડન્ડ બનીને પાછું મળે છે. એકદમ સાચી વાત છે. અહીં પ્રેમ એ માત્ર આકર્ષણ નથી રહેતો, પણ એક ઊંડું અને પરિપક્વ સમર્પણ બની જાય છે. આ બહુ જ પાવરફુલ એનાલોજી છે, ચક્રવૃદ્ધિ વ્યાજ. અને આ સમર્પણ જ સામાજિક એકલતા સામેનું સૌથી મોટું હથિયાર છે. જ્યારે યુગલો એકબીજાના આધ્યાત્મિક અને ભાવનાત્મક સાથી બની જાય છે ત્યારે કોઈ પણ સમસ્યા મોટી નથી લાગતી. સાચી વાત. આ બ્લુપ્રિન્ટ એ જ સમજાવે છે કે સંબંધ ત્યારે જ તૂટે છે જ્યારે પ્રેમ અને સ્વીકૃતિનું સ્થાન અહંકાર લઈ લે છે. જો અહંકારને બાજુ પર મૂકી દેવામાં આવે તો મોટી ઉંમરનું લગ્ન જીવન ક્યારેય બોજ નથી લાગતું. ખરેખર આ આખો દસ્તાવેજ સમાજ અને લગ્ન વ્યવસ્થાને જોવા માટેનો એક નવો જ લેન્સ પૂરો પાડે છે. ચોક્કસથી. જો આપણે આજના આ સોર્સ મટીરિયલના આખા એનાલિસિસને 5 મુખ્ય સ્તંભમાં વહેંચીએ તો એ કંઈક આવું થશે. પહેલો સ્તંભ છે સંતુલિત ઉછેર, એટલે કે દીકરીઓની સાથે સાથે દીકરાઓની ઓપરેટિંગ સિસ્ટમ પણ અપડેટ કરવી. બરાબર. બીજું, સમયસર લગ્ન કરીને સંબંધમાં કો-ફાઉન્ડર મેન્ટાલિટી વિકસાવવી. ત્રીજું, સામાજિક જવાબદારી અને ગૌરવની ભાવના કેળવવી. ચોથું, પરિવર્તનશીલતા, એટલે કે ઉંમર કે સંજોગો વીતી જાય તો પણ જડતા છોડીને નવેસરથી શરૂઆત કરવાની લવચિકતા રાખવી. હા, ફ્લેક્સિબિલિટી. અને છેલ્લું, પાંચમું, જીવનભરનું રોપાણ અને સમર્પણ. અને મને આ દસ્તાવેજમાં લખેલું પેલું સ્લોગન બહુ જ ગમી ગયું. દીકરીને આપો ભણતરનું ભાથું, દીકરાને આપો સંસ્કારનું ભાથું. હા, આ માત્ર કોઈ સ્લોગન નથી, આ આવનારી સદીઓ માટેનો એક સામાજિક નિયમ છે. આ આખો દસ્તાવેજ સમાજને એક વિશાળ વૃક્ષ તરીકે અને પરિવારોને તેની ડાળીઓ તરીકે વર્ણવે છે. જો ડાળીઓને યોગ્ય પોષણ મળશે અને નવા ફણગા ફૂટતા રહેશે તો જ આ વૃક્ષ આવનારી પેઢીઓને લાંબા સમય સુધી છાંયડો આપતો રહેશે. અને જો આપણે આ વૃક્ષના રૂપકને જ એક અંતિમ વિચાર તરીકે આગળ વધારીએ, આપણે હંમેશા ડાળીઓને વૃક્ષ સાથે પરાણે બાંધી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે પરંપરાઓના નામે એમને જકડી રાખીએ છીએ. પરંતુ જરા વિચારો કે જો ભવિષ્યમાં આ સામાજિક વૃક્ષને ખરા અર્થમાં જીવંત અને લીલુંછમ રાખવું હશે તો શું મૂળિયાઓએ પોતે જ નવી જમીન એટલે કે આધુનિક વિચારો અને નવી પેઢીની અપેક્ષાઓ તરફ આગળ નહીં વધવું પડે? બહુ જ સારો વિચાર છે આ. કદાચ જૂની પરંપરાઓને જડતાથી વળગી રહેવા કરતાં આપણા યુવાનોને ગમે તેટલી ઝડપથી અને ગમે તેટલી નવી રીતે આ પરંપરાઓને વિકસવા દેવી એ જ આપણા સામાજિક અસ્તિત્વને બચાવવાની એકમાત્ર ચાવી છે. બિલકુલ. આ એક એવો વિચાર છે જેના પર સમાજના દરેક પરિવારે પોતાના ઘરમાં એકદમ ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ. ચોક્કસથી કરવી જોઈએ. આશા છે કે આજના આ ગહેન વિશ્લેષણથી દરેક ઘરમાં અને સમાજમાં નવા સંવાદના દરવાજા ખુલશે અને અમુક જૂની માન્યતાઓને પ્રશ્ન કરવાની હિંમત મળશે. આવા જ કોઈ ઊંડાણપૂર્વકના અને રસપ્રદ સોર્સ મટીરિયલના એનાલિસિસ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ નવા વિચારો પર મનોમંથન કરતા રહો.